આકરી ગરમીમાં સાયકલ લઈને 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યો આસામનો યુવાન રાજુ। 3 મહિનામાં ભારત દેશના 8 જ્યોતિર્લિંગ અને 3 ધામની યાત્રા સફળ કરી। 1500 કિલોમીટર સાયકલ લઈને યુવાનની સાહસી ભક્તિમય યાત્રાને લોકોએ વખાણી। આસામનો યુવાન રાજુ મજરૂમદાર ભારત દેશના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ છેલ્લા 3 મહિનાથી નીકળ્યો છે, જેને આકરા તાપમાં 8 જ્યોતિર્લિંગ અને 3 ધામની યાત્રા કરી ચૂક્યો છે, જેને બૈદ્યનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, સોમનાથ, નાગેશ્વર, દ્વારકા, જગન્નાથપુરીની યાત્રા સાયકલ લઈને કરી હોય। જે યુવાન છોટાઉદેપુર આવી પહોંચ્યો હતો અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા છોટાઉદેપુરથી રવાના થયો હતો। આજના યુગમાં ઘણા શ્રદ્ધાળુઓ વૈભવિકાર બસ, ટ્રેન, પ્લેન જેવા વાહનોમાં યાત્રા કરતા હોય છે, જ્યારે ઘણા ખાનગી વાહનો લઈને યાત્રા કરતા જોવા મળે છે, પરંતુ સમગ્ર ભારત દેશમાં સાયકલ લઈને ભ્રમણ કરવું અને ઠંડી, ગરમી, વરસાદનો સામનો કરી શિવ સાથે મિલને શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય અથવા તો શિવની શક્તિ કહી શકાય। ભારતની 4 ધામને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલો આ આસામી યુવાન રાજુ મજરૂમદાર લોકોએ છોટાઉદેપુરના સ્વાગત કર્યું હતું અને તેની ભક્તિ અને સાહસને વખાણ્યા હતા। ઉલ્લેખનીય છે કે ધાર્મિક યાત્રી યુવાન જણાવી રહ્યો છે કે ગુજરાતમાં મને લોકોએ ખૂબ જ આવકાર આપ્યો છે અને મને ભોજન તથા અન્ય સગવડ પૂરી પાડી છે, જેનાથી હું છોટાઉદેપુર સહિત समग्र गुजरातियों आभार व्यक्त करूँ छूँ। जय श्री राम, हर हर महादेव। मैं आसाम से भारत का 12 ज्योतिर्लिंग और 4 धाम का मेरा साइकिल से यात्रा कर रहा हूँ। मेरे को घर से निकला हुआ आज 3 महीने से भी ज़्यादा हो चुका है और मैंने 3 महीने में 8 ज्योतिर्लिंग और 3 धाम का यात्रा कर लिया। 8 ज्योतिर्लिंग में से बाबा बैद्यनाथ, जगन्नाथपुरी, मल्लिकार्जुन, रामेश्वरम और भीमाशंकर, त्र्यंबकेश्वर, कृष्णेश्वर, अपना गुजरात में सोमनाथ, नागेश्वर, द्वारका करने के बाद में अभी मैं जा रहा हूँ अपना 9वां ज्योतिर्लिंग जो कि ओमकारेश्वर, और मैं अभी हूँ छोटा उदयपुर से। अभी मैं ओमकारेश्वर के लिए जा रहा हूँ और यहाँ पे मेरे को बहुत सारा प्यार मिला, खाने को मिला, बहुत ही अच्छा लगा और खास करके गुजरात का बहुत प्यारा लगा मेरे को।